એવરીવન વેલકમ ટુ ધ ડીજે વ્લોગ. કેમ છો બધા? હોપ બધા મજામાં જશો અને બધાને મારા વ્લોગ જોવાની મજા આવતી જશે. તો જો તમને મારા વ્લોગ જોવાના ગમે તો બધાને કહેજો અને નહીં ગમે તો ફક્ત મને જ કહેજો. તો ગાઈઝ કેટલા સરસ સરસ વ્લોગ મૂક્યા છે. હજી તમે નહીં જોયા હોય તો ફટાફટ જઈને જોઈ આવો. સર્કસવાળો વ્લોગ મૂક્યો છે, ઉત્તરાયણવાળા વ્લોગ્સ મૂક્યા છે, તો ફટાફટ જઈને એ વ્લોગ્સ જોઈ આવો. અને ગાઈઝ આજે તો આખો દિવસ ઘરમાં છો, આજે કંઈ જ કામ નથી, ખાલી ઘરનું જ કામ રહેશે. જે પણ હશે તે તો આજના આખા દિવસમાં હું ઘરમાં જે પણ કરીશ તે બધું તમને બતાવીશ. તો વ્લોગને એન્ડ તક જોવાનું ભૂલતા નહીં અને જેમ સપોર્ટ કરો છો તેમ જ સપોર્ટ કરજો. સો ગાઈઝ આજે જમવાનામાં બટાકા બનાવ્યા છે અને સાથે રાઈસ બનાવવાનો છે સબ્જીવાળો. એના માટે વેજીટેબલ્સ કટ કરી દીધા છે. અહીંયા જોવા હાર્દિક જરીવાલા જે છે ને, ક્યારના કપડાં માટે ડિસ્કશન, કપડાનું વિચારવામાં ટાઈમ લગાવે, ઘડિયાળ પહેરવામાં પણ વધારે ટાઈમ લગાવે છે. વિચાર 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 વિચાર. બેલ્ટ ચેન્જ કરતો હે યલોનો રેડ આવું કહેવાય બ્લેક કરતો બતાવો. તમે બ્લડ થઈ ગયેલા, બ્લેક થઈ ગયેલા. અમને બીજી ગોલ્ડન ઘડિયાળ પહેરેલી હતી ને હવે આઈ વોચ પહેરી દીધી. એટલા એ છે ને આમ તૈયાર તો એવા થઈને જાય ને કે જેમ કે કશે લગ્નમાં જવાનું હોય ને એવા તૈયાર થઈને જાય. બહાર પણ જો હજુ જોયા જ કરે પોતાના મિરરમાં. ઓબ્સેસ છે પોતાનાથી કંઈક વધારે જ. જો છોકરીઓ જેટલો ટાઈમ નહીં લગાવે ને હાર્દિક, એટલો ટાઈમ તમે લગાવો. બોલો સારું ને હું હારીને અમે જો હા બહાર જઈએ તો પણ એવા ને એવા જ ફરીએ. તું બહાર જઈ ત્યારે તને બતાવું તું કેવી તૈયાર થાય છે. તો તૈયાર એટલી વારી નહીં થતી. ગાઈઝીસને ખબર જ છે કે કેવી તૈયાર થાવ છું. તો નોર્મલ પાવડર કર્યો ને બ્લશ કર્યો બસ. એકવાર છે ને કોમ્પિટિશન કરવા જેવી જ કે બેમાંથી કોણ ફટાફટ તૈયાર થાય તે. તો હું જીતીશ. હે જોઈ લઉં હું. જો ગાઈઝ શેમ્પુ. સો ગાઈઝ જમવાનું બની ગયું છે. બટાકા, રોટલી અને રાઈસ અને છાશ. તો ગાઈઝ જુઓ શેમ્પુ. બહાર મ્યુઝિક ચાલે છે, વરઘોડો જેવું કંઈ આવ્યું છે. તે ગભરાઈને અહીંયા મારી પાસે ખોરામાં આવી ગયો. ડિક્કો છે. તો હું હમણાં જ ઘરે આવી ગાઈશ, કારણ કે જમી કરીને પછી થોડો ટાઈમ આરામ કરીને સ્કૂલે આજે અર્જન્ટમાં જવાનું આવ્યું એટલે તો સ્કૂલેથી હમણાં જ જઈને આવી છું પ્રેક્ટિસ પતાવીને. અને આવતાની સાથે જ શેમ્પુ. જીનનો દીકરો છે, જીનનો દીકરો કે હાય કરો, હાય હાય. સો ગાઈઝ અત્યારે ડિનરનો ટાઈમ થઈ ગયો છે અને ડિનરમાં બનાવી છે ચેવતી દાળ. પણ અમે સાથે બનાવીએ છીએ મેગી. હું અને હાર્દિક સાથે સાથે મેગી પણ ખાશું. હાર્દિક પહેલાં ચેવતી દાળ ખાવા બેસી ગયા છે. મારી ફેવરેટ છે, ફેવરેટ. એટલે એમને કીધું કે પહેલાં હું એ ખાઈ લઉં, એના પછી મેગી ખાવીશ લાસ્ટમાં. તો કંઈ નહીં, અત્યારે મેગી બની જાય ફટાફટ પછી ડિનર કરવા બેસશું. તો આજના ડિનરમાં છે મેગી, ચેવતી દાળ અને ગાજરનો હલવો. તો ગાઈઝ અત્યારે ડિનર થઈ ગયું છે અને ડિનર કર્યા પછી અમે લોકો જઈએ છીએ બહાર, એટલે કે આટો મારવા માટે ફ્રેન્ડ્સ લોકોની સાથે. તો ચલો જઈએ અને શું કરીએ છીએ તે બતાવો તમને. સો ગાઈઝ અમે લોકો અત્યારે આવી ગયા છે હોટ ચોકલેટ પીવા અને ફટાફટ આવી પણ ગઈ. નંબર લાગ્યો ને આવી ગયા. અને આ જો અહીંયા એક નંબર ટેબલ, ઉનકા એક નંબર ટેબલ, એક નંબર. હા ઓકે ઓકે. કોણ કોણ છે? તમે આટલા જણ જ આજે આવ્યા છે. બીજા આજે બિઝી છે એટલે નથી આવ્યા, પણ અમે લોકો આવ્યા છે. કારણ કે કાલે અમે લોકો ભેગા થયા સેટરડે, પણ સેટરડે કોઈ ફ્રી નથી એટલે અમે લોકો બધા આજે ભેગા થયા છે. હું જોયા કરે છે હે વિડિયો બંધ કરને બોલે ચાલે જ છે. તો ગાઈસ ફ્રેન્ચ ફ્રાઈઝ પણ આવી ગઈ છે. સોસ ને એવું કઈ નાનું કપ બપ કે આપે આ છે ને હીરો કેચઅપ બે પેકેટ તો માંગો. તો બસ ગાઈસ અમે આજે છે ને સ્નેપ લવર, ખબર જ છે તો કાયમનું સ્નેપ. પહેલાં ખાવા પહેલાં તો તમે સ્નેપ જ મૂકો. હે સ્નેપ પહેલે ઓ
આજે ગાઈસ પેનલ કઈ બોલતો નહીં, ઉદાસ છે. એ બૈરી આવી નહીં ને એટલે. એવું નથી યાર. એવું જ લાગે છે. ઉમા છો, થાકી તારું ગયો. મન બહુ ઉદાસ હોય ને એવું લાગે છે. તો કામ કરે થાકી ગયો છું આજે. ઓ કામ ડબલ મિનિંગ લોર. આ કેચઅપ બીજી ફ્રેન્ચ ફ્રાઈઝ મંગાવી લીધી ને આમાં ગડબડ થઈ ગઈ. અમે એમ સમજ્યા કે કોઈ હારી એવી ડીપ હોય પણ છેલ્લા એવું તો માયોનીઝ જ આવ્યું. હવે પોપટ થઈ ગયો બધાનો. થોડી આમાં કાઢી લે. સો ગાઈઝ બસ અત્યારે અમે લોકો ઘરે આવી ગયા છે અને આજના માટે આટલું જ. તો તમને મારો આજનો વ્લોગ ગમ્યો હોય તો લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને જેમ સપોર્ટ કરો છો તેમ જ સપોર્ટ કરજો. લવ યુ ગાઈઝ, બાય.